મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીજેમાં। મિત્રો દીકરાના દીકરાની બહુ બાને એવું પૂછે છે કે બા હું તમને આ નવી નવી સાડી લાવી દઉં છું તો પણ તમે આવી ગાભા જેવી સાડી કેમ પહેરો છો? બા એમ કહે છે કે અમારે જે હોય ને તે ચાલે। આ વિડીયોની ઉપર મારી જે કમેન્ટ્રી આપવાનો જે રીઝન છે, જે કારણ છે એ એક જ છે કે મિત્રો અત્યારના આધુનિક જમાનામાં આપણે જોઈએ છીએ કે દરેકના ઘરમાં વૃદ્ધ દાદા અથવા દાદી તો હોય જ છે, પણ એમની કોઈને કદર હોતી નથી। મિત્રો એક દેખીતી વાત છે, જો તમને ખોટું લાગે તો મને માફ કરજો, પણ જે હકીકત મને આ સમાજમાં દેખાઈ રહી છે તેનું જ વર્ણન હું આ મારા વિડીયોમાં કરું છું। મારા દરેક વિડીયો તમે ચેક કરી જોજો। બસ મને જે આધુનિકતા, આ આધુનિક યુગની જે આધુનિકતા છે ને એ મને પસંદ નથી આવતી। કેમ કે જે પહેલાં આપણા વડવાઓ છે તેનું જે કહેવાય ને કે તેની લાજ હતી, તેની રિસ્પેક્ટ અત્યારે મને નથી દેખાઈ રહી। તો આ દીકરાના દીકરાની વહુ તેમના ગૌઢા સાસુની કેટલી રિસ્પેક્ટ કરે છે, અને આપણા ઘરમાં જો કોઈ વૃદ્ધ વડીલ હોય તો આ વિડીયો જોઈ અને તેની સાથેનું તમારું વલણ જરૂરથી મિત્રો એકવાર બદલી જોજો, તો તમારે કોઈ પણ ધર્મ કરવાની ક્યારેય જરૂર નહીં પડે, કે કોઈ માળા ફેરવવાની પણ તમારે જરૂર નહીં પડે। કેમ કે એ વ્યક્તિ પાસે તમે ખાલી બેસશો ને તો પણ એ વ્યક્તિનું હૈયું હળવું થઈ જશે, અને અંતરથી જે આશીર્વાદ મળે છે ને એ બહારથી ક્યારેય નથી મળતા। તો મિત્રો તમારા ઘરે જો કોઈ વડીલ દાદા કે દાદી હોય કે તમારા માતા પિતા હોય, મને નથી ખબર કે મારો આ વિડીયો કઈ ઉંમરના વ્યક્તિ જોઈ રહ્યા છે, બાળકો હોય, મારાથી નાના કે મારાથી મોટા હોય, પણ બે હાથ જોડીને એટલી જ વિનંતી છે કે તમારા ઘરે જે વટવૃક્ષ રૂપી દાદા દાદી કે પછી માતા પિતા છે એમની સેવા જ્યાં સુધી કહેવાય ને કે આ વૃક્ષ લીલું છે ને ત્યાં સુધી તેમની સેવા કરી લેજો। એકવાર જો આ વૃક્ષ સુકાઈ જશે પછી તમારે એના સાયડામાં બેસવું હશે ને તો પણ મિત્રો તમે નહીં બેસી શકો, અને એ જે છત્રછાયા એકવાર જેણે ગુમાવી દીધી તેને ક્યારેય પાછી આવી છત્રછાયા નથી મળતી। તો જ્યાં સુધી તમારી ઉપર આ વટવૃક્ષ જે છાંયડો કરીને બેઠું છે ને ત્યાં સુધી એમના અંતરથી આશીર્વાદ લઈ લેજો, એમની ઈચ્છાઓ પૂરી કરજો, અને ખાસ તેમની રિસ્પેક્ટ કરજો। ઈચ્છા પૂરી થાય ના થાય પણ રિસ્પેક્ટ તો તમે કરી જ શકશો। તો મિત્રો સાંભળો આગળનો ઓડિયો, મજા આવી જશે, અને ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અને ખાસ મિત્રો તમે જે કમેન્ટ કરો છો તે પ્લીઝ 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 કે કોઈ પણ વ્યક્તિની રિસ્પેક્ટ જળવાય એવી કરજો। તો મેં તમને નવી સાડીઓ આપી છે, ઈ કેમ નથી પહેરતા? આવા ગાભા કેમ પહેરો? માં જંગી વહી ગઈ, હવે કામ રાઈટ ને તે ચહેડાવતા। આ કેવું વર્ક કહેવાય? પોપટ આ પોપટ છે, એ દેખાય તો બહુ સારું હો તમને। કેવટ અસલ પોપટ પાંજરામાં પૂરાઈ રહ્યો એમ મને સારું લાગશે ને? તને હું કામ લાગે? એમ નહીં, મને આ કલર ગમશે, ઓપશે કે નહીં ઓપશે? દેખાય અસલ તમને કલર એવું છે એમ ને? તો સારું લ્યો, સરસ દેખાય એવો ને તમે પહેરશો ને અસલ લાગશે। નો ધોરાશો ને એકદમ એટલે આમ અસલ દેખાય। સારું તો હાલો, હું પહેરીને તમને કાલ બતાવીશ હો, કેવી લાગે એ કહેજો મને। ભલે ને એમ